અમરેલી નગરપાલિકામાં સફાઈમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે। શહેરમાં સફાઈના નામે અંદાજે 35 લાખ રૂપિયા એજન્સીને ચૂકવવામાં આવે છે, પરંતુ સફાઈના નામે શહેર ખૂબ જ પાછળ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ભાવનગર પ્રાદેશિક કમિશનર દ્વારા અમરેલી નગરપાલિકાની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેના અહેવાલમાં નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા શહેરમાં સફાઈને લઈને બેદરકારી દાખવી હોય તેવો ઉલ્લેખ નોટિસમાં કરાયો હતો। આ સાથે જ નોટિસમાં 15થી પણ વધુ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વેરા ઉઘરાવાયા છતાં પૂરતા પ્રમાણમાં કામગીરી ન થતી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, તેમજ આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ આવે તેવી લોક માંગ પણ ઉઠી છે। એમાં જે તારીખ 14/6/2024ના રોજ માન્ય પ્રાદેશિક કમિશનર શ્રીએ અમરેલી નગરપાલિકા ખાતેની એમની મુલાકાત દરમિયાન સફાઈના બાબતે પણ સ્થળ વિઝિટ કરી અને કેટલાક મુદ્દાઓ નગરપાલિકાને આપેલા હતા અને એ તમામ મુદ્દાઓ વિશેનું જે એક આખો તપાસણી અહેવાલ અમને તારીખ 28મીના રોજ મળેલો હતો અને એ મુદ્દાઓ વિશે અત્યારે હાલ તમામ સ્તરે જે કહેવાય સઘન અભ્યાસ કર્યા બાદ આગળની જે કંઈ કાર્યવાહી હશે એ નગરપાલિકાના જનરલ બોર્ડ જરૂર પડે કારોબારી સમિતિમાં પણ અમે એની ચર્ચા વિચારણા કરી અને એનો આગળનો જે કંઈ નિર્ણય કરવાનો થતો હશે એ તમામ નિર્ણય નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। અત્યારે નગરપાલિકા દ્વારા જે કચરા ઉપાડવા માટેનો જે એજન્સી નિયત કરેલી છે એ નગરપાલિકાના દ્વારા જે તે સમયે ટેન્ડરિંગથી થયેલી છે। હવે પ્રાદેશિક કમિશનરશ્રીએ જે અમને મુદ્દાઓ આપેલા છે અને એ મુદ્દાઓમાં પણ એમને જે કંઈ બાબતો જે વિસંગતતાઓ માલુમ પડેલી છે એ બાબતે અમે અમારા પ્રમુખશ્રી સાથે પણ ચર્ચાઓ કરેલી છે અને એ પણ અત્યારે હાલ જે અહેવાલ છે એની તપાસણી ચકાસણી પણ કરી રહ્યા છે। એટલે આગામી દિવસોમાં અમે જો કોઈ એજન્સીની પણ આમાં કોઈ જવાબદારી થતી હશે તો અમે કારોબારી અથવા તો જનરલ બોર્ડમાં આગળની ઠરાવ કરી અને એની સામેને જે કંઈ હશે નગરપાલિકા દ્વારા પકડાય। એજન્સીને મંથલી ઓન એન એવરેજ લગભગ 33થી 35 લાખનું ચૂકવણું થતું હોય નહીં, હાલમાં કોઈને સસ્પેન્ડ નથી કરવામાં આવ્યું નહીં। એ બાબતમાં મારે એ કહેવાનું કે અવારનવાર ક્યારેક મેં પણ પોતે વિઝિટ લીધેલી છે અને એમાં જે સ્થળોએ આવી કચરાની બાબતો અથવા તો કોઈ કામગીરી બાબતમાં દુર્લક્ષ સેવાયેલું હોય તો અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર અને પણ ટેલિફોનિક સૂચનાઓ પણ આપેલી છે અને અવારનવાર કોઈ અરજદારોની રજૂઆત હોય છે તો પણ એમને ટેલિફોનિક સૂચનાઓ આપેલી છે। એટલે એ આ બાબતે એમને પણ અવારનવાર આપણે કામગીરી કરવા માટેની જુદી જુદી સૂચનાઓ આપેલી। સર એમાં એક બાબતનો મુદ્દો એ પણ આમાં તારવીને બતાવેલો છે, એટલે અમારા આરોગ્ય શાખા અને એજન્સીને પણ અમે જરૂરી નોટિસ અને પત્રવ્યવહાર કરી અને એ પણ જાણવાનું માગીએ છીએ કે આ બાબતે કઈ જગ્યાએ શું વ્યવસ્થાઓ હતી અને કેટલા માણસો દ્વારા સફાઈ થઈ રહી છે એનો પણ આખો અહેવાલ માગેલો છે। એ મળેથી પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। એટલે આ ઓનલાઈન ટેન્ડરિંગ પ્રથા છે, એટલે એમાં કોઈ પણ સંસ્થા અથવા તો એજન્સી અહીંયા ટેન્ડરિંગ ભરી શકે છે। એટલે શક્ય છે કે એ સ્થાનિક લેવલે ન પણ હોય અને એની કાર્યાલય બીજા કોઈ સિટીમાં પણ હોઈ શકે છે, પણ એમને જે કંઈ નિયમ અનુસાર ટેન્ડરિંગની કાર્યવાહી કરેલી છે એટલે એમની શરતો મુજબની એમની કામગીરી કરવાની થતી હોય નહીં। અત્રેથી પણ અવારનવાર આ જે કંઈ અભિયાન ચાલતું હતું એની અંદર પણ નગરપાલિકા દ્વારા તો રોજ સફાઈનું રિવ્યૂ પણ લેવાય છે નહીં। એટલે એમની આકસ્મિક મુલાકાત દરમિયાન શક્ય છે કે એમના માનવા પ્રમાણે એ નહીં થયું હોય, પણ નગરપાલિકા દ્વારા તો એ અભિયાન દરમિયાન ઘણી બધી એક્ટિવિટીઓ અને એના રોજ રિપોર્ટિંગ પણ થતું હોય છે। એટલે એમાં તો એ એમના સ્વવિવેક આધીન મુદ્દો છે, એમાં હું મારે વિશે તો હું ના કહી શકું, કારણ કે એ મારે કહેવાની અથવા તો એમના રિપોર્ટ ઉપર ટીકા ટિપ્પણી કરવાનો કોઈ મારો અધિકાર નથી। હા, તો એ માટે અમે નગરપાલિકા જે અમને 28મીએ મળ્યો
29મીએ તો હું પણ બહાર હતો, એટલે અમે એનો વિગતવાર અભ્યાસ કરી અને એનો જે સમય મર્યાદામાં એક્શન ટેકન રિપોર્ટ છે એ પણ અમારે મોકલવાનો છે. એટલે આગળની ચર્ચા વિચારણા કર્યા બાદ એ આગળનો રિપોર્ટ પણ મોકલવો. નહીં, એ અમે નગરપાલિકા સાથે બેસી અને અમારા પદાધિકારીઓ સાથે બેસી અને બોર્ડમાં ઠરાવ કરી અને આગળની કાર્યવાહી કરશું.